जय संविधान, जय भारत બધા મિત્રોને વાસ્તવિક જાગૃતિના જે પ્રવાસમાં જે અનુભવો થયા છે તે બાબતે થોડીક ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ ત્યાંથી પ્રવાસમાં આવ્યા બાદની પરિસ્થિતિ કેવી છે તે બાબતે પણ આપણે ચર્ચા કરીએ। જે પણ મિત્રો લાઈવમાં આવે તો અવાજ વ્યવસ્થિત આવતો હોય તો જણાવજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો। પ્રવાસ દરમિયાન મારી આઈડીમાં લાઈવ પણ નથી થયું અને ઘણી બધી પોસ્ટો ચડાવી નથી, કોપી પેસ્ટ કરી છે, બીજામાંથી ફોટા લઈને ચડાવ્યા છે, બીજામાંથી વિડીયો લઈને ચડાવવાની કોશિશ કરી છે, પણ લાઈવ તો થવાનું નથી। પણ ઘણી બધી બાબતો છે તો આપણે તેની ચર્ચા પણ કરી લઈએ અને ખાસ કરી જે અનુભવો થયા અને 3 દિવસના પ્રવાસ બાદ સમાજમાં શું વાતાવરણ છે, કેવી પરિસ્થિતિ છે, કેવો સાથ સહકાર મળ્યો, તે બધી વાત આપણે સ્પષ્ટ રીતે આપણે સમાજ સમક્ષ મૂકવા માગશું, કેમ કે સમાજને અંધારામાં રાખવું બરાબર તે આપણા લોહીમાં છે નહીં। જે કહેવું તે સ્પષ્ટ કહેવું। ઘણા બધા મિત્રો કોમેન્ટ પણ આપવા માંડ્યા છે। ખાસ ચર્ચા કરીએ કે જે જગ્યાએ અમે કાર્યક્રમમાં ગયા છીએ અને ખાસ કરીને રાત્રિના સમયમાં જે જગ્યાએ કાર્યક્રમો થયા છે ત્યાં બહોળી સંખ્યામાં લોકો જોડાણા છે। જે જગ્યાએ દિવસમાં અમે કાર્યક્રમો કર્યા ત્યાં 300-250ની સંખ્યામાં લોકો હતા। બરવાળા ગયા તો પણ ત્યાં 250-300ની સંખ્યામાં લોકો હતા। તળાજામાં દિવસમાં ગયા તો તળાજામાં વાડી પેક હતી, એટલે બહુ સારામાં સારી પબ્લિક કહેવાય। દિવસ દરમિયાન જ્યાં કાર્યક્રમો થયા તો હું આભાર વ્યક્ત કરું તે બધા વ્યક્તિનો, કેમ કે આડા દિવસે દિવસમાં જ્યાં લોકોને એકઠા કરવા બહુ અઘરી વાત છે, જેને સમાજદાય છે બધા દોડીને ત્યાં પહોંચી ગયા, કેમ કે આપણો ઝાઝો વર્ગ મજૂરી કામ સાથે જોડાયેલો વર્ગ છે, એટલે ઘણા બધા મિત્રો પોતાના કામ અર્થે કામ ઉપર ગયા હોય તો તે આવી ના શકે। રાત્રિના સમયમાં જે જગ્યાએ અમે કાર્યક્રમો કર્યા છે, ખાસ કરીને મૂળી તાલુકાના શેવાડાના ગામમાં દાધોડિયા અને બીજા 2-3 કાર્યક્રમો। એક કાર્યક્રમ હતો નાના ખૂટડવા, તો ત્યાં તો બહુ વાત જવા દો, આખી વાડી પેક। ત્યારબાદ તેના આગલી રાતે પાલીતાણાના ઘેટી ગામમાં, તો ઘેટી ગામમાં 12:30-1 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો અને જોવાની વાત એ કે વાડીમાં જેટલું પણ પબ્લિક હતું, મારા અંદાજ પ્રમાણે 2,500-3 હજાર પબ્લિક હશે, આવો મારો અંદાજ છે। પણ આ વાડીમાંથી લગભગ 2-3% પણ પબ્લિક જ્યાં લગી મિટિંગ પૂરી ના થઈ ત્યાં સુધી ત્યાંથી કોઈ હિલું નહોતું। અને અમે તેને પ્રશ્ન પણ પૂછ્યા હતા કે હકીકત અમે જે કહીએ એ તમને કંઈક ઉતરે છે ખરા? આવું આની પહેલાં કોઈ કહીને ગયું છે? ખરેખર અમે તમારા માટે આવ્યા છીએ કે ખાલી તમને કોણીએ ગોળ ચોંટાડવા માટે આવ્યા છીએ? તો દરેક મિત્રોનો જે જગ્યાએ ગયા છે સમાજનો ખૂબ સારો સહકાર મળ્યો છે। ત્યારબાદ ભાવનગરના જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં અમે સભા કરવા ગયા, તો એક તો અમે ત્યાં લેટ પહોંચ્યા, પબ્લિક ઘણી બધી હતી, અમારા લેટના કારણે થોડીક પબ્લિક ત્યાંથી ચાલી પણ ગઈ, પણ ત્યાં પણ 12:30 વાગ્યા લગી અમે હતા બરાબર। અને અંદાજે ત્યાં ઓછામાં ઓછી 300-350 સમાજના લોકો, ખાસ કરીને બહેનોની પણ ઉપસ્થિતિ હતી, એટલે બહુ સારી વાત કહેવાય। અમે જો પહેલાં ગયા હોત તો સંખ્યા બહુ ઝાઝી હતી, અમે થોડાક લેટ થયા, એટલે ઘણા ઘરાને લેટના હિસાબે ઘણું પબ્લિક નીકળી ગયું હતું। પણ આખા દિવસનો જે કાર્યક્રમ, જે શેડ્યુલ બહુ ટાઈટ હતો, તે દિવસે જમવાનો પણ સમય મળ્યો
ના હતો, કેમ કે સવારે અમે 4:30 વાગે તળાજા પહોંચ્યા, 8 વાગે ઉઠી ગયા. તળાજા સવારે મિટિંગ લીધી, ત્યારબાદ 12:30 વાગે પાલીતાણા સર્કિટ હાઉસમાં, ત્યાર પછી ફરી પાછા અમે મહુવા સર્કિટ હાઉસે ગયા 3, 3:30, 4 વાગે. ત્યારથી નાના ખૂટવડા ગયા, ત્યાર પછી અમે ભાવનગર ગયા. એટલે આખો શેડ્યુલ બહુ ટાઈટ હતો અને રૂટ પણ જાજો હતો, એટલે અમારે તે જગ્યાએ ભાવનગર પહોંચવામાં થોડુંક લેટ હતું, બરાબર. બાકી બધી જગ્યાએ ઓલ ઓવર સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ખાસ કરીને અમારા પાલીતાણામાં મારા રાઘવભાઈ એડવોકેટ, બરાબર, માજી સરપંચ, તેમને પ્રમુખની જવાબદારી આપી. જયસુખભાઈ આપણે મકવાણા, જેડી મકવાણા, મારા ખાસ મિત્ર, તેને ઉપપ્રમુખની જવાબદારી આપી. અને બિપિનભાઈ ચૌહાણ, જેને મહામંત્રીને અમે જવાબદારી આપી. બાકી જે જગ્યાએ અમે ગયા છીએ, લીંબડી હોય, મૂળી હોય, બરવાળા હોય, કે પછી ભાવનગર હોય, બરાબર, મહુવામાં તો ઓલરેડી ટીમ છે, પણ બીજી કોઈ પણ જગ્યાએ અમે પ્રમુખ, ઉપપ્રમુખ કે બીજા કોઈ પણ હોદ્દાની અમે નિમણૂક કરી નથી. માત્ર કારોબારી સભ્ય અમે બનાવ્યા છે. એટલે આ હતી કાર્યક્રમની ઝલક. બહુ સહકાર મળ્યો છે. અને બીજી જે એક વાત છે એ કહેવા જેવી નથી, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, કેમ કે એ જો હું ખુલીને ચર્ચા કરીશ તો ક્યાંક ને ક્યાંક કોકને એમ થશે કે સમાજ ઉપર ચિરાગભાઈ ઓલું કરે. એટલે મેં રાતે 2:30-3 વાગે પણ મિત્રો મળવા આવતા હતા કે ચાલો ચિરાગભાઈને આવ્યા છે તો મળીએ, બેઠા. અને તે રાતે 2:30 વાગે અમે જ્યારે બધા મિત્રો સાથે બેઠા, ખાસ કરીને ભાવનગર નારી ગામમાં, ત્યારે જે પણ સાથી મિત્રો હતા તેમની સાથે આ બધી મેં ચર્ચા કરેલી કે ખરેખર એટલી બધી મિટિંગો હતી. તો આ મિટિંગમાં જે મને એક જોવા મળ્યું એ આ વસ્તુ છે, પણ એ કહેવાય એવી નથી. સમય આવશે ચોક્કસ. હું કે સમાજ શા માટે વધુમાં વધુ પછાત છે એનું જે મૂળ કારણ હતું ને એ હતું, પણ હમણાં નહીં કહું, કેમ કે હમણાં વિરોધોનું વંઠળ બહુ ચાલી રહ્યું છે. મેં ઘણી જગ્યાએ ઉદાહરણ આપ્યું કે આ મિટિંગો પછી સમાજમાં શું ફેર પડ્યો. એક, સમાજમાં ઘણી જગ્યાએથી ફોન આવ્યા, એ પહેલાં પણ ફોન આવતા, અને આ મિટિંગો પછી પણ ઘણા બધાના ફોન આવ્યા કે ચિરાગભાઈ અમને સમય આપો, તમારી મિટિંગ અમારા ગામમાં ગોઠવીએ. એટલે હું સ્પષ્ટ કહું, કદાચ કાલથી અમે મિટિંગ ચાલુ કરીએ ને તો અમારી પાસે એક પણ તારીખ એવી નહીં હોય કે કોઈ જગ્યામાં મિટિંગ ના થાય. બધી તારીખો અમારે રાત્રિના સમયમાં જ્યાં પણ કાર્યક્રમ અમારે કરવો હોય ને અત્યારથી અમે તારીખ લેવાનું ચાલુ કરીએ તો હું દાવા સાથે કહું કે અમારી મિટિંગની તારીખ છે ને એ ખાલી નહીં રહે, કન્ટિન્યુ ચાલુ રહેશે. આવો સમાજમાંથી સહકાર મળ્યો છે. બીજી એક વાત કે આ બધી બાબતો લઈને ઘણા આપણા સમાજના લોકો વિરોધમાં આવી ગયા છે, બરાબર. એટલે એ ભાઈઓને બે હાથ જોડીને નમ્ર અરજ કરું છું કે ભાઈ અમે તમારા દુશ્મન નથી, બરાબર. ઘણા લોકો એવી અફવાઓ ફેલાવે, ચિરાગભાઈ ફલાણા પાર્ટી આવે છે, ફલાણા પાર્ટી આવે. મારે એક કોઈ પાર્ટી એટલે કાંઈ લેવા દેવા નથી. 1, 2, 3 હાડી 3, બરાબર, કાંઈ ફેર ન પડે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ કોઈની હારે આપણે કાંઈ લેવા દેવા નહીં, કાંઈ ફેર ન પડે. સાથે ઠોકીને સમાજની વાત રજૂઆત કરવા છીએ. એટલે કયા પક્ષમાં છે ને શું છે એ બધી બાબત છે ને રોંગ છે. એટલે ઘણા બધા ખોટી અફવાઓ ફેલાવે છે, અને ઘણી જગ્યાએથી અમારા કાર્યકર્તાને ફોન કરીને અમારા વિરુદ્ધ ભડકાવવાનું કામ પણ કરી રહ્યા છે. અને ખાસી કહેવાનો મતલબ એ છે કે દુશ્મનો સામેની લડાઈ છે, સમાજના ભાઈઓ સામેની લડાઈ નથી. હું એક જ ઉદાહરણ આપું કે મેં જ્યાં પણ અમે મિટિંગ લીધી છે, અમે પહેલાં પૂછ્યું છે, બધી જગ્યાએ પૂછ્યું કેટલા લોકો મજૂરી કામ કરે. તો જે સામે બેઠા છે ને એમાં 99% લોકોએ બધા હાથ ઊંચા કર્યા છે ને કીધું છે કે અમે બધા મજૂરી કામ સાથે જોડાયેલા છીએ. પછી મેં એક પ્રશ્ન પૂછ્યો કે કદાચ તમારો દીકરો દીકરી હોશિયાર હશે, સાયન્સ લીધું હશે, સાયન્સ બાદ નીટની એક્ઝામ આપી હશે, સારા માર્ક આવ્યા હશે, અને એને મેડિકલ ક્ષેત્રમાં જવું છે, MBBS થવું છે. તો ખરેખર MBBS થવું હોય તો આખા ગુજરાતમાં 40
કોલેજોમાંથી માત્ર 4 સરકારી સ્કૂલો છે. તમારા દીકરાને નીટમાં સારા માર્ક આવ્યા હોય અને કદાચ સરકારીમાં વારો ના આવ્યો હોય અને કદાચ પ્રાઇવેટમાં જવાનું થયું, તો તમારી પાસે 50 લાખ, 60 લાખ, 70 લાખ, 80 લાખ ડૉક્ટરો હાજર હતા મિટિંગમાં, એને પણ પૂછ્યું છે, તો 1 કરોડ, 1.25 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે MBBS થઈ શકો. આ હાલ ગુજરાતની વાસ્તવિકતા છે. તો મેં કીધું કે તમે બધા મજૂરી કામ કરો છો, તમારા દીકરા દીકરી હોશિયાર છે, મેડિકલ ક્ષેત્રમાં MD થવું હશે તો તમારો દીકરો MBBS, MD કે સર્જન બની શકશે ખરા? મેડિકલ ક્ષેત્રમાં આગળ વધી શકશે ખરા? આ પ્રશ્ન એક જ ઉદાહરણ, બીજા ઉદાહરણ તો ઘણા બધા છે. તેણે કહ્યું કે નહીં, ના થઈ શકે. સમજાય છે? આ વાસ્તવિકતા છે. તો ખરેખર લડવું હોય ને તો એવા લોકો સામે લડો જે આપણા સમાજ સુધી શિક્ષણ અને યોગ્ય અવસર, સમાન તક મળે ને એવું વાતાવરણ પહોંચાડતા નથી. પૈસાવાળાનો દીકરો ડૉક્ટર બને છે, એવી પરિસ્થિતિ હાલ થઈ ગઈ છે. વાસ્તવિકતા છે, નરું સત્ય છે. આને કોઈ ગણકારી શકે નહીં. તો લડવું હોય તો સરકાર સામે લડો ને ભાઈ, કે અમે પણ ટેક્સ ચૂકવીએ છીએ. દર મહિને પર વ્યક્તિ દીઠ 1400-1500 રૂપિયા તમે ટેક્સ ચૂકવો છો દર વ્યક્તિ દીઠ. વિચાર કરો તો શિક્ષણમાં કેમ અસમાનતા? આર્થિક રીતે સદ્ધર હોય એને જ શિક્ષણનો યોગ્ય અવસર મળવો જોઈએ. આપણે IS IPS ની વાત કરીએ છીએ, તો ડૉક્ટર નથી થતા, IS IPS નો અવસર ક્યાંથી તમને મળવાનો છે? વાતાવરણ સમાજમાં એવું. સાચી વાત કેવા નીકળ્યા છીએ એટલે તકલીફ થાય છે. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, CR પાટીલ, આ તમારા માયસીના દીકરા થાય છે ભાઈ. લડો તો ન્યા બાયું ચડાવો ને. પક્ષમાં, સત્તા પક્ષમાં જે લોકો જાતિવાદી કરીને આપને જે અસમાનતા, સમાન અવસર નથી આપતા, આપણી ભાગની નોકરીઓ ખવાઈ જાય છે, ગૌણ પસંદગી ઉપર કબજો કરીને બેઠા છે, એટલે ન્યા બાયું ચડાવો. ચિરાગભાઈ પાસે શું મળવાનું છે ભાઈ? ચિરાગભાઈ પાસે કાંઈ મળવાનું નથી. તમારે ખરેખર જે અવાજ ઉઠાવો છે ને, ન્યા અવાજ ઉઠાવો. એ કાંઈ મળવાનું નથી. યુવા કોડ એકતા સંગઠનના દરેક કાર્યકર્તાને હું કહેવા માગું, ખરેખર જો એક દિશામાં આપણે કામ કરવું હોય, લક્ષ્ય સાથે જો કામ કરવું હોય ને, તો તમે કોઈ વિરોધમાં ના પડો, બરાબર ને? આપણે એટલો બધો કાંઈ વિરોધમાં પડવાની જરૂર નથી. આપણે આપણું કામ કરવાનું છે, બરાબર? કાંઈ ખોટી કોમેન્ટોમાં કે બધી જગ્યાએ ઉતરે હું કામ તમારો સમય આપણે બરબાદ કરવો જોઈએ? એના માટે તો સારી વાબાવતો, બરાબર, અમે મૂકીએ છીએ ફેસબુકમાં કેટલાક આંકડાકીય માહિતી લોકો સુધી પહોંચાડો. GPSCમાં કઈ રીતે અન્યાય થાય છે. હમણાં EWSનો કટ ઓફ કેમ માઇનસ રહી છે ભાઈ? તમે આંકડા જોયા હશે. આજે જ મેં પોસ્ટ શેર કરી છે, BC રાઠોડ સાહેબની મૂકેલી છે. તો એ ઘર સુધી પહોંચાડો. એક કોમેન્ટ કરવા કરતાં ઘર સુધી પહોંચાડો ને. અને વિરોધ આયા નહીં કરે તો ક્યાં કરવા જાય? વિરોધ આપણો નહીં કરે તો કોનો કરશે ભાઈ? અને એક વાત ચોક્કસ, દુશ્મનો કોઈ દી સામે નહીં આવે. દુશ્મનો છે ને એ આવા બધાને ઊભા કરશે, સમજ્યા? કોઈને સારા સંબંધ હોય ફોન કરીને કે, બરાબર, કોઈને ઘરે હોતને પુગાડી દીધા હોય, ગમે એ થાય, ચિરાગભાઈને અને એને ટીમને પાછી વાળવાની છે. શું કહે? પૈસા જોતા એ લઈ જાજો, મૂંઝાતા ને, પણ આને પાડી દો, આને પાછા વારી દો. એટલે આપણો સમાજ હજી પછાત ને પછાત રહે. નોકરીમાં ક્યાંય ન આવે, બજેટ ઓલા લોકો ખાઈ જાય, બરાબર? એટલે જે વિરોધ કરે છે બધા ભાઈઓને કહું છું, ભાઈ ચિરાગ ઝાલાનો કે નહીં, ટીમનો વિરોધ કરવાથી કાંઈ મળવાનું નથી, બરાબર? કાંઈ મળવાનું નથી. તમારે ખરેખર સમાજ માટે કાંઈક અવાજ ઉઠાવવો હોય ને, તો ભાગીદારીની નોકરીઓ જે ક્યાંક ખવાય છે ત્યાં અવાજ ઉઠાવો. બિનના મતને 2,000 કરોડ આપી દે, ત્યાં અવાજ ઉઠાવો ને ભાઈ, કે એને ભલે તમે હજી 500 આપો, પણ અમને શું? અન્ય લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. તો આપણું શું? આપણે કોઈનો વિરોધ થોડોક છે. આપણે કોઈનો વિરોધ નથી. આપણે તો આપણા હકનું માગવા નીકળીએ. આપણે આપણું હકનું માગવા નીકળ્યા છે, કોઈનું છીનવવા નીકળ્યા નથી. એટલે ખાસ કરીને કદાચ ગમે એટલા વિરોધી ઊભા થાય,
ગમે એવા આક્ષેપો થાય, જો આમાં કાંઈ ફેર પડવાનો નથી, બરાબર. ભાગીદારીની લડાઈમાં, વિચારધારાની લડતમાં છે ને હું હાવ નકટો છું, મને કાંઈ ફેર નહીં પડે, સમજાય. વટથી લડવાવાળા વ્યક્તિ છે એટલે દુશ્મનોથી કાંઈ ફેર પડવાનો નથી. મારે કાલે જ લાઈવ આવું હતું, પણ કાલે મારો અવાજ સાવ પેક હતો, બરાબર. આજે થોડો ખુલ્લો છે એટલે એમ થયું કે ચાલો સમાજની વાત કરીએ, બરાબર. ને વાત રહી રાજકીયની, તો ભાઈ રાજકારણમાં તો સમાજના ઘણા બધા દીકરા છે ભાઈ, નથી હે? તો ચિરાગ ઝાલા તો કોઈ રાજકીય પક્ષમાં નથી, તો કેમ વાહે પડી ગયા છો? એટલે આ બાબત છે, બરાબર. અને બીજું કે જેને એમ હોય કે ચિરાગ ઝાલા આવો છે તેવો છે, તો ભાઈ તમારે હાથ પેઢી થઈ જાય ને. ચિરાગ ઝાલાનો એટલો વીક પોઈન્ટ ક્યાંયથી ગોતી ન આવે. ચિરાગ ઝાલાનો એટલો વીક પોઈન્ટ છે ને કોઈ ગોતી ન લઈ આવે. ચેલેન્જ મારીને કોલર ઊંચા રાખીને કહીએ, બરાબર. કેમ કે અમે એ છીએ ખુલ્લેઆમ બોલવાવાળા. બાકી તો છે ને ભાઈ કેટલા ટાઈમથી બોલીએ છીએ, તો અત્યાર લગી હું શેફ ઉભા હોય તમારી સામે, અત્યાર લગી શેફ ઉભા હોય તમારી સામે ગમે ને ફિટ કરી દે કરવાવાળા, પણ એ નથી અમે, બરાબર. એ તો સમાજની વાત ખુલીને કહેવાવાળા વ્યક્તિ છે, અને એક પણ દાગા કપડામાં ના લાગે ને ભાઈ, બરાબર. એટલે વ્હાઇટ કોલર આમ ઊંચો રાખીને વટથી વાત કરીએ છીએ, બરાબર. એટલે કોઈને એવું હોય તો તમારે પ્રૂફ ગોતવા માંડજો, બરાબર. બાકી તો ઘણા બધા, બરાબર. એટલે કાંઈ કહેવાની જરૂર નથી. એટલે ખાસ હજી કહું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે મારા સમાજના જ ભાઈઓ છો, બરાબર. એટલે અંદરોઅંદરની દુશ્મની રહેવા દો, અને દુશ્મનો સામે આપણે સાથે મળીને લડીએ. બહુ તો બહુ સારી વાત કહેવાય, બરાબર. એટલે આ વાત હતી પ્રવાસની. ને ત્યારબાદ સમાજમાં જે વાતાવરણ બન્યું, એટલે બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે, અને મને ખૂબ જ આનંદ છે કે સમાજના મિત્રોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ આણંદમાં જે આપણી સમાજની દીકરી ધરતી બેનનું જે મર્ડર થયું છે એવા શંકા છે, અને તેને સુસાઇડમાં ખપાવી દીધું છે. તો તે બાબતે આ સમાજને એક્ટિવ થવાની જરૂર છે. આજે ઘણી જગ્યાએ આવેદનપત્રો અપાણા, અને અમે એ દીકરીના પરિવારની પણ મુલાકાત લીધી, અને તમે જોયા હશે. બનશે તો આ કોમેન્ટમાં મિત્રોને કહેવા માગું કે એ પોસ્ટ નાખજો, જે સુસાઇડવાળો જે ફોટો છે. આની પહેલાંની જે આરતીબેન કરીને જે દીકરી હતી 6-7 મહિના પહેલાં, બરાબર, જે આજ પરિસ્થિતિમાં, બરાબર, આ જ હાલતમાં જે ડેડ બોડી આપને જોવા મળી હતી, એ ફોટો, અને આ જે ધરતીબેન જે દીકરીએ ફોટો જે જોવા મળે છે સુસાઇડ કરેલી હાલતમાં, એમ કંઈક સુસાઇડ કરેલું છે, બરાબર. એ હાલતમાં જે બે ફોટા ભેગા જે છે, જે મિત્રો પાસે હોય તો વિનંતી કરી કે કોમેન્ટના રૂપમાં તમે એ ફોટો અહીંયા મૂકજો, એટલે ઘણા મિત્રોને ખ્યાલ આવે કે આમ જોઈએ ને, તમે એ બે ફોટા જોવો ને તો તમને એમાં ક્યાંય કોઈ એંગલથી એવું નથી લાગતું કે દીકરીએ સુસાઇડ કર્યું હોય. કોઈ એંગલથી એ લાગતું નથી કે દીકરીએ સુસાઇડ કર્યું હોય. એટલે વાત આ છે કે જે લોકો પૈસાદાર છે, જે લોકોને વગ છે, બરાબર, એટલે કાંડ કરીને કાંડને કઈ રીતે પૂરું કરી દેવું અને બારોબાર ના આવે, બરાબર, તે બાબતના ષડયંત્રો થતા રહે છે, અને પોલીસ પ્રશાસનમાં આપણું કંઈ સાંભળવાળું કોઈ છે નહીં. અને એટલે જ આપણે આંદોલન કરવા પડે છે, અને એટલે જ અમે કહીએ છીએ કે શાસક સમાજનું નિર્માણ કરો, બરાબર. સત્તા ઉપર આપણે બેઠા હોય ને તો ન્યાયની ભીખ ના માગવી પડે, એટલી તો મને ખબર પડે. સત્તા ઉપર આપણે બેઠા હોઈએ, સત્તામાં આપણી ભાગીદારી હોય તો ન્યાયની ભીખ માગવી પડે નહીં. એક ફોન જાય ને, બરાબર, એટલે ટોટલી કામ થઈ જાય. આ તો મત આપણા રાજ બીજા કરે છે, અને આ ખુલ્લે આમ બોલીએ છીએ તો ભાઈ તકલીફ છે નહીં થાય છે, હે? અમે એમ કહે કે 6.5 કરોડની વસ્તી ગુજરાતમાં, 2.5 કરોડની કોળી ઠાકોર સમાજની વસ્તી, 60% વસ્તી ઓબી સમાજની, અને જેના મત નથી એ લોકો રાજ કરે છે, પ્રાઇવેટ કંપની બનાવીને બેઠા છે. તો આવું ખુલ્લે આમ બોલીએ છીએ તો તકલીફ હું કામે થતી છે મને એ નથી ખબર પડતી.
એટલે મહેનત ચાલુ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં પડે. અને અમે તો કહીએ છીએ હજી મેં તો જ્યાં જ્યાં મિટિંગ થઈ છે ત્યાં બધા આવ્યા છે ભાઈ, કોંગ્રેસવાળા આવ્યા છે, આપવાળા આવ્યા છે, ઘણા ભાજપવાળા આવ્યા છે, પણ જેને સમાજદાય છે ને એ અમારે આવીને પડખે બેઠા છે. અને સમાજ વાલો છે, કોઈ પક્ષ વાલો નથી. અને અમે કીધું કે 5-10% લોકો રાજકીય પક્ષમાં હશે તો એને આપણે સાઈડમાં મૂકીએ, આપણે એની સાથે કોઈ જાતનો વિરોધ નથી, એનું કામ કરે. અત્યારે 90% સમાજ જે ખરેખર સમસ્યાથી પીડાય છે અને એમ લાગતું હોય કે શૈક્ષણિક નોકરીઓ અમારી ખવાય છે, અમને યોગ્ય પ્રમાણે બજેટ નથી મળતું, અમને યોગ્ય પ્રમાણે આરોગ્ય નથી મળતું, અમે જાતિવાદનો ભોગ બનીએ છીએ, અમે સમાન અવસર નથી મળતો, અમે હજુ વધુમાં વધુ પછાત થઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પણ હજી આપણે સામાયિક શૈક્ષણિક પછાત છીએ. તો એનું મૂળ કારણ જો ખરેખર તમને સમજાતું હોય, આ સમાજને સમજાતું હોય, તો બધાએ ઉઠીને એક બાજુ આવતું રહેવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. 90% સમાજ ઉઠીને એક બાજુ આવતા રહ્યો શાસક સમાજના નિર્માણમાં. હું દાવા સાથે તમને કહું, દુશ્મનોને આપણે ઘૂંટણિયા પાડી દઈએ ને એકની મતની ભીખ માગતા જો થઈ જાય ને, વગર માગીએ બધું મળે. અને લડવાની ખુમારી અને તાકાત હોવી જોઈએ. માઇક આંગલાનું કામ નથી, બરાબર? માઇક આંગલાનું કામ નથી ભાઈ. જો અમે સત્તા પક્ષ સામે અવાજ ઉઠાવતા હોય, બરાબર, ધુરંધર માથા કહેવાતા માથા આગેવાનો સામે જો અવાજ ઉઠાવતા હોય તો આ જે વિરોધ કરે ને એ કાંઈ ના કહેવાય, વિરોધ કરે ને એ કાંઈ ના કહેવાય. એને પણ અમે જવાબ આપી શકીએ. તો તમે અમારા છો, તમે અમારા દુશ્મન નથી. અમારા દુશ્મન કોણ છે? જે સત્તામાં બેઠા છે, જે જાતિવાદી લોકો છે, જે આપણી નોકરીઓ ખાઈ રહ્યા છે, આ લોકો છે. હમણાં જો તમે દોડની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ શારીરિક, બરાબર, તો એમાં આપણા છોકરા છે. અને પહેલાંની એક્ઝામ હતી એમાં ઊંચાઈ કમ્પ્લીટ હતી, અત્યારે બધાને ઊંચાઈમાં કાઢી નાખ્યા. એના માટે હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે. બરાબર, તમારે કાંઈ કરવું તો નથી, તમારે કાંઈ કરવું નથી, વિરોધ કરવો છે. શું કરવો? વિરોધ. જેટલો અમારો વિરોધ કરો છો એટલો આ સરકારનો વિરોધ કરો. 2000 કરોડ ચિરાગ ઝાલાને ઘરમાં નથી ઘાલી દીધા, હે? 2000 કરોડ છે ને ચિરાગભાઈ નથી આપી દીધા, એ બિન અનામત વર્ગને આપ્યા છે. ઠાકોર ને કોળી વિકાસને ભીખ આપી છે, ખાલી ભીખ. તો ન્યા અવાજ ઉઠાવો. કોઈને આપે છે, હજી ઘટતો હોય તો હજી આપે, આપને એનો વાંધો નથી. પણ અમારા સમાજને નથી આપતા. ખુલ્લેઆમ નોકરીઓ ખવાય છે. બધા આંકડા બોલ્યો છું ભાઈ, ખુલ્લેઆમ નથી બોલ્યો, ખુલ્લેઆમ આંકડા બોલ્યો છું. જ્યાં જ્યાં ગયો ત્યાં લાઈવમાં બોલ્યો છું. છે તમારામાં તેવડ બોધ બનાવો ને, જેટલા વિરોધ કરો છો એ બધા વિડીયો બનાવો. એટલી નોકરીઓ ખવાય છે. પાણીયારીના એટલા બધા થતા હો તો એ બધા વિડીયો બનાવો ને, એટલી નોકરીઓ ખવાય છે. ચિરાગભાઈ ખાઈ ગયા નોકરી? મારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી નથી, હે? મારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી નથી, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી નથી કરતું. ભાગીદારી તો સમાજની ખવાય છે ભાઈ. એક વિડીયો બનાવો ને, ચિરાગભાઈ વિશે વિડીયો બનાવવામાં મજા આવતી હોય, બરાબર ને, સંગઠનનો વિરોધ કરવામાં મજા આવતી હોય તો તમે તમારે કરો ને ભાઈ. અમે તમારી સાથે ભાઈ, હે, અમે તમને સપોર્ટ કરીએ. કહેવાનો મતલબ એ છે, લડત જ્યાં લડવાની છે ત્યાં આપણે લડવી જોઈએ. એટલે જેટલા પણ મિત્રો શું છે એને હું કહેવા માગું કે હું સમયાંતરે જે મુવમેન્ટ ચાલે છે એ બાબતની ચર્ચા કરતો રહીશ. યુવા કુળ એકતા સંગઠનના દરેક મિત્રોને વિનંતી, કોઈ વિવાદમાં પડવા નથી. આપણે આપણું કામ કરવાનું છે, વિવાદોમાં રહેવાનું નથી, બરાબર? આ એટલું ધ્યાન રાખજો. અને ઘણી બધી માહિતી એવી મળી છે, ઘણા મિત્રો પાસેથી ફોન કરીને કહે ચિરાગભાઈ આમને નામ વાતું થાય એમ, બરાબર? શું થાય વાતું? એટલે કહેવાનું એવું છે કે ચિરાગભાઈની કે હમણાં કે બહુ ફટકે ઓલું બહુ વિરોધ કરે છે કે સત્તા પક્ષનો, કે અંદર ઘાલી દે ને, કે તને કોઈ છોડાવવા નહીં આવે એમ. ચિરાગભાઈને કે અંદર ઘાલી દેશે તો કે કોઈ છોડાવવા નહીં આવે. પહેલાં તો એ વાત કે જે વાતું કરે છે ને એને કહેવા માગું કે ભાઈ અમે સમાજને એટલા કામો કર્યા, અમે તમારી પાસે કામ લઈને આવ્યા નથી કે તમે આ કામ કરાવી દો, સમજ્યા? અમે તમારી પાસે કામ લઈને જ નથી આવ્યા કે તમે અમારું આ કામ કરી દો, સમજાય છે? તો કદાચ અંદર જાવું ને તો તમારી પાસે નહીં આવીએ, અંદર જાશું તો તમારી પાસે નહીં આવીએ, બરાબર? એ
અમે બોલીએ છીએ અને સમાજ માટે કદાચ અમારે ભોગવવું પડશે ને એમ ભોગવશું. સમાજ માટે જેલમાં જવાનું થાય, બીજું એન કેન જે થવાનું થાય, બરાબર, એ અમે આમ જો અમે ભોગવી લેવું, બરાબર. પણ તમારા પાસે આવશું ને એટલે એ તમે ઉપાધિ ના કરતા કે ચિરાગભાઈનું શું થાય, ચિરાગભાઈના પરિવારનું શું થાય. છે અમારા મિત્ર સર્કલ છે જેમને દિલથી ચાહે છે, અમારી પડખે ઊભા છે, બરાબર. એટલે અમારું થઈ જાય તમે તમારે એ કાંઈ ઉપાધિ ના કરતા, બરાબર. બે ભાઈઓ છે, બરાબર, સમજાય ને. એટલે ચિરાગભાઈની ચિંતા ના કરવી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે લડવાનું જ્યાં છે ત્યાં લડો, અહીંયા લડીને કંઈ ફાયદો નથી, બરાબર. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે ચિરાગભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરો. બરાબર છે. એક ભાઈ આમાં કોમેન્ટ કરી, કોકની વાત સમજો, તમારું સાચું ના રાખો, ગ્રાઉન્ડ ઉપર આવીને જોવે તમે અન્ય સાથે નથી રાખતા, એટલે કોને ભાઈ નથી રાખ્યા? એ ભાઈ એમ કહે છે કે બીજાને સાથે નથી રાખ્યા. કોને સાથે નથી રાખ્યા એ કંઈક આમાં કોમેન્ટ કરીને તમે કહી દેજો. અન્યાય અને અત્યાચારની લડતમાં ભાઈ કોઈને આમંત્રણ ના હોય, બરાબર, કૂદી પડવું જોઈએ. અન્યાય અને અત્યાચારની લડતમાં કોઈને આમંત્રણ ના હોય, સારું કામ થતું હોય ને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ ન થાય તો મૂંગું રહેવું જોઈએ, પણ નડવું જોઈએ નહીં, નડવું જોઈએ નહીં. એટલે આ વાત સમજવાની જરૂર છે. બાકી સમસ્યાઓની વાત કરું ને તો આમ લિસ્ટ છે આખું, કેટલી કેટલી સમસ્યા છે, બરાબર. અને ખાસ બીજું કે 3-4 દિવસ પહેલાં બોટાદમાં કોળી સમાજના એક ભાઈ ભાવેશભાઈ મકવાણા આગેવાન, એના ઉપર અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો અને અમને સમાચાર મળ્યા, એટલે અમારી ટીમ લાલજીભાઈ મકવાણા બરવાડાથી, બરાબર, એ ટીમ અડધી કલાકમાં તેની પાસે પહોંચી ગઈ, બરાબર. આખો દિવસ તેની પડખે રહ્યા. અને તે પહેલાં સાયલાથી છોટુભાઈ સરકાર, જેનું નામ છે સાપ છે છોટુભાઈ સરકાર, બરાબર. આ છોટુભાઈ, બરાબર, અમારા કાર્યકર્તા, તે 3 દિવસ કન્ટિન્યુ ભાવેશભાઈ સાથે રહ્યા. આજે આરોપી 2 પકડાઈ ગયા હતા, આજે એક આરોપી પકડાઈ ગયો છે, બરાબર. 3 આરોપી પકડાઈ ગયા છે. એટલે કાયદાકીય લડતમાં સાયલા અને બોટાદ જિલ્લાની ટીમે એને પડખે રહ્યા, બરાબર. અને આશ્વાસન આપ્યું. કાયદાકીય લડતમાં જે પણ સહભાગી થયા છે તે બદલ આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવું જ કામ કરતા રહો. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારા સંગઠનનું કામ બોલે છે ભાઈ, બરાબર. એટલે નામ છે. એટલે ભાવેશભાઈની પડખે રહે અને ભાવેશભાઈને ન્યાય અપાવવા માટે જે મદદ કરી છે તે બદલ તેમના બધાનો ખૂબ ખૂબ આભાર. બસ વધારે ચર્ચા નહીં કરીએ. ફરી પાછા એવું લાગશું તો સાંજે ટાઈમ મળશે તો ફરી પાછા આપણે લાઈવ આવશું, બરાબર. એટલે બિંદાસ મોતથી કામ કરવાનું છે, મોતથી લડવાનું છે, બરાબર. અને ખાસ વિરોધમાં ટાઈમ ના જાય, બરાબર, એનું ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી બાબતો છે, ઘણી બધી લડત છે, બહુ લાંબી લડત છે. આ કાંઈ થોડુંક છે તરત ફળ લઈ લેવા. આમાં તો ભાઈ ભોગ દેવો પડે, આમાં ભોગ દેવો પડે. આપણે વાવ્યું છે કદાચ આપને ના ચાખવા મળે, આવનારી પેઢીને મળે. આ વિચારધારાની લડત છે, એટલે તાત્કાલિક એ બધું થવાનું નથી. આના માટે છે ને ભોગ દેવો પડે તો બધું થાય, બરાબર. જેને તાત્કાલિક બધું કરવું છે એટલે ખાસ કરીને છે ને સારી બાબત અને વિચારધારા સાથે આપણે કામ કરીએ તે ખૂબ જ જરૂરી છે. અમારા અશોકભાઈ રાઠોડ બહુ સુંદર મજાનું આયોજન કર્યું હતું ભાવનગરથી, જ્યાં આપણી મિટિંગ હતી. અક્ષય પાર્ક એવું કંઈક નામ છે, મને ભૂલાઈ ગયું. બહુ સુંદર મજાનું અમારે અશોકભાઈએ આયોજન કરેલું અને ઘણી બધી પબ્લિક, બરાબર, સમાજના ઘણા લોકોને એમણે એકઠા કર્યા હતા. પણ થોડાક અમે લેટ થયા, બરાબર, પણ છતાં પણ ઘણા બધા માણસો તે જગ્યાએ હતા અને બહુ સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે, બરાબર. તે બદલ ફરી એક વખત અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ મૂળી તાલુકાના દાધોડિયા
ગામના લોકોનો આભાર, લીંબડી તાલુકાના આગેવાનોનો આભાર, બરવાળા બોટાદ જિલ્લાની ટીમનો આભાર, ત્યારબાદ ભાવનગર જિલ્લાના ઘેટી ગામના સર્વે સમાજના આગેવાનો, જે સમાજના આગેવાનો હતા તેમનો પણ જે સુંદર મજાની વ્યવસ્થા કરી, પાલીતાણાની ટીમ હોય તેમનો બધાનો આભાર, તળાજાના મિત્રો, મહુવાના મિત્રો અને ભાવનગર શહેરના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવું સુંદર મજાનું આયોજન કરી અમને આમંત્રણ આપ્યું અને ઘણી બધી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટેની પહેલ દર્શાવી. એક દાદા આવ્યા હતા રોડ ઉપર, મળી ગયા. હું તો હાજર નહોતો, પિન્ટુભાઈ અને અમારા વિશાલભાઈ બધા હતા. દાદાએ ખીચામાંથી 11,000 રૂપિયા આપ્યા. આલ્યો દીકરા, તમે કાંઈ આ જાગૃતિ કરવા નીકળ્યા, એમને થોડુંક નીકળાય છે, આલ્યો 11,000 ખુશીથી કે લેતા જાઓ. અમે ના પાડી, કાકા ગાડીમાં ઘા કરી દીધા પૈસા, નહીં કે લેતા જ જાઓ. પછી સમજાવીને પાછા પૈસા એને સુપ્રત કર્યા અને નાના ખૂટવડા ગામમાં એ યાદી થઈ. એટલે મારા પિન્ટુભાઈ જઈ ગયા કે જો આ બેઠા દાદા એ કે. પછી દાદાને મેં ઊભા કર્યા અને દાદાનું સાલથી અમે સન્માન કર્યું. બરાબર કે નહીં, સમાજમાં આવા લોકો પણ પડ્યા છે કે આપણી વાતને સમજે છે. અને બીજું કે ખરેખર જો અમે ખોટા હોત અને સમાજને જો ખોટી દિશામાં લઈ જતા હોય ને તો અમારી મિટિંગમાં લગભગ કોઈ આવે જ નહીં. પણ અમારી જે મિટિંગ થઈ છે એ તમે જોઈ લેજો. દિવસના પણ ઘણી બધી સંખ્યા હતી અને ખાસ કરીને નાના ખૂટવડા, તળાજા, મહુવા, પછી આપણે રાત્રિના સમયમાં જ્યાં જ્યાં મિટિંગ થઈ ને, બરાબર, ભાવનગરમાં, તમે જોજો પબ્લિક સમાતી નહોતી, એટલી પબ્લિક હતી વાડીમાં. બરાબર. અને દિવસ દરમિયાન જે મિટિંગ થઈ ને ભાઈ, પાર્ટીના કાર્યક્રમ એટલા નથી થતા, એટલી પબ્લિક ન હોય. રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં પણ એટલી પબ્લિક દિવસના ન હોય. બરાબર. એટલા પબ્લિક અને એટલા અમારા હોદ્દેદારો હતા, એટલે અમને ખૂબ જ આનંદ છે. બરાબર. અને આગામી દિવસોમાં ફરી પાછું આયોજન થશે અને ઘણી જગ્યાએ અમારી કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ગામે ગામ ટીમ, ગામે ગામ મિટિંગ, આ બધું ચાલુ થશે. એટલે કોઈ જાતની કાંઈ ટેન્શન નહીં. બહુ મસ્ત સંગઠનની જે વિચારધારા છે એ આગળ વધી રહી છે. આપણે ફોન કાપી નાખીએ, બબે વખત ફોન કાપીએ તોય પાછા ફોન કરે, આવું છે. એટલે કે ખબર છે કે ભાઈ ફોન કાપ્યો હોય તો કંઈક કામમાં હોય. એટલે બસ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે કહેવાની વાત. અને અવાજને બધું બેસી ગયું છે ઉજાગરાના હિસાબે. અને મારી લાઈફમાં એટલો ઉજાગરો મેં કોઈ દી કર્યો નથી. આ ફર્સ્ટ ટાઈમ 3 દિવસમાં માત્ર 4 કલાક અમે સૂતા છે. બરાબર. એટલે બહુ ઝાઝો ઉજાગરો થયો છે. આવો ઉજાગરો મેં ક્યારેય કર્યો નહીં, પણ આનંદ આવી, મજા આવી. બરાબર. બધા મિત્રો સાથે મુલાકાતની, મિટિંગ લેવાની બહુ જમાવટ પડી ગઈ. અને આવી જમાવટ આપણે આગળના દિવસોમાં પણ કરશું, જ્યાં સુધી આપણે હક અધિકાર નહીં મળે. સરવણભાઈ ડાકી, જુનાગઢ જિલ્લામાં કાર્યક્રમ ક્યારે છે ભાઈ? આવશું ભાઈ ટૂંક સમયમાં. ગીર સોમનાથ, જુનાગઢ ને પોરબંદર. બરાબર ને, ટાઈમ ટેબલ આવશે. વેટ એન્ડ વોચ. ઇંગ્લિશ બહુ આવડતું નથી. વેટ એન્ડ વોચ. આવશું. બરાબર. અને સમાજમાં વાસ્તવિક જાગૃતિ આવે તેના માટેનો પ્રયત્ન કરશું. બરાબર. એટલે ઘણા લોકો એવું કીધું કે આ તો આપણા લોકોને હોય કે વિરોધ. ભાઈ એવું કાંઈ નથી ભાઈ. બરાબર. જો એવું લાગતું હોય તો અવાજ ઉઠાવવા માંડો ભાઈ. અને અમે બને ત્યાં લગી ભાઈ આપણા સમાજના લોકોને નુકસાની પહોંચાડવા માગતા નથી. પણ પછી અમારી હરી કરવા આવશે ભાઈ. બરાબર ને, તો આપણે હાવ, બરાબર, આ તો આપણે હાવ સમજી આવું એમાં. એટલે હજી કહું છું, સમાજના એક પણ ભાઈ આપણા દુશ્મન નથી. પણ બરાબર ને, પછી અમને નડવાની કોશિશ કરો તો બરાબર. એટલે અમે ક્યાંય નુકસાની કોઈને પહોંચાડવા માગતા નથી. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. બરાબર. જેટલા સંબંધ સારા રાખશો તો સમાજ માટે સારું. કેમ કે આપણે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. બરાબર. તો તેના માટે આપણે મહેનત કરવી જોઈએ, નહીં કે અંદરો અંદરના વિવાદમાં. એટલે બહુ
ચિરાગભાઈનું કે એની ટીમનું મનોબળ તોડવાની જે વાત કરે છે એમાં કંઈ મૂંઝાણ નથી. અમે અમારા કાર્યકર્તાને એવા મસ્ત માનસિક રીતે તૈયાર કર્યા છે ને, આમ જો જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. એટલે કદાચ વિરોધી ગમે તેટલા આવે એમાં કાંઈ ફેર નહીં પડે ને. વિરોધી તો આવવાના જ ને ભાઈ, અને વિરોધ હોય તો જ કામ કરવાની મજા આવે. વગર પૈસા આપણો પ્રચાર કોણ કરે ભાઈ? વગર પૈસા આપણો પ્રચાર કરવા કોણ જાય? એટલે વિરોધી હું તો એમ કહું હજી વધવા જોઈએ. દરરોજ તમારો પ્રચાર કરે, નહીં હોય નહીં આપણો પ્રચાર થઈ જશે. અને તમે કંઈક ગુનો કર્યો હોય બરાબર તો ટેન્શન કે ઉપાધિ હોય બરાબર. એટલે આપણે આપણું કોઈનું સર્ટિફિકેટ આપવા જવાની જરૂર નથી બરાબર. એટલે જેને જે વિરોધ કરવો એ વિરોધ કરે બરાબર. આપણે કોઈ સાથે વિરોધ નથી. આપણે આપણું મસ્ત મજાનું કામ કરવાનું છે બસ. વધારે વાત, અવાજ બંધ છે, ચેક કરો. હવે જી થયું હોય ભાઈ, અવાજ આવે છે ભાઈ? ઓકે, કાંઈ વાંધો ન. ટાઈમ પણ અપ થઈ ગયો છે બરાબર. ફરી પાછા આપણે મળશું. લાગશે વાર પણ આવશે મજા. બહુ સુંદર મજાની વાત કરી શરમણભાઈ ડાકી. અમે બધી જગ્યાએ કીધું છે લાગશે વાર પણ આવશે મજા. અને મજા લેવી હોય બરાબર ને શાસક સમાજનું નિર્માણ કરવું હોય, વાસ્તવિકતા તરફ સમાજને લઈ જવા હોય તો અમારી સાથે જોડાવ. સામેથી જોડાશો બહુ આનંદ થશે. અને સમાજ માટે કામગીરી કરવી પડશે. અને પિન્ટુભાઈ લાઈવ નિહાળી રહ્યા છે બરાબર. એટલે પિન્ટુભાઈનો ખૂબ પિન્ટુભાઈ હવે તો હકેલી રહ્યા છીએ ભાઈ. એટલે ફરી પાછા આપણે મળીશું. અને લાઈવમાં હું કોઈને એડ કરી શકતો નથી. આમાં 3-4 કોમ આવી જાય છે રિક્વેસ્ટ, પણ લાઈવ કરું છું એટલે સામેવાળાનો ચહેરો નથી આવતો અને અવાજ નથી સંભળાતો બરાબર. એટલે હું લાઈવ લઈ નથી શકતો બરાબર. નવો કંઈક મોબાઈલ લેશું ને કંઈક એમાં કાંઈ તકલીફ નહીં હોય તો આપણે ફરી પાછા કરશું જોડવાનો પ્રયત્ન. યુટ્યુબની વાત થઈ તો મિત્રો ટાઈમ નથી રહેતો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું. 3 દિવસ અમે પ્રવાસમાં ગયા, પિન્ટુભાઈને બધા આવી રહી છે અને ખ્યાલ હશે, અને તમે પણ જોયું હશે બરાબર, કે લાઈક કરવાનો કે પોસ્ટો ચડાવવાનો કાંઈ મેં પિન્ટુભાઈનામાંથી કોપી મારીને ચડાવી છે. ઘણી બધી પોસ્ટ વિશાલભાઈનાથી કોપી મારીને ચડાવી છે. એટલે સમય નથી રહેતો બરાબર. અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં બધા એક્ટિવ રહેશો બરાબર. એટલે સમાજના ઘર ઘર સુધી પહોંચવા માટે આપણા માટે સરળ રહેશે બરાબર. બાકી જલસા ઠોકો, વિરોધીઓને વિરોધ કરવા દો ને આપણે તમારે આપણું કામ કરી રાખો. કોઈ જાતનું કાંઈ નહીં, બિનદાસ બરાબર. લાગશે વાર પણ આવશે મજા. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને હું વિરામ આપું છું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ.